મને અહીંયા પહેલાં દુખાવો થયો આ પગમાં, અહીંયા થાપામાં થયો, પછી ઢીચણમાં થયો, આખા પગમાં થયું, પછી 2-3 વર્ષ પછી આખું પગ પકડી ગયું, ચલાતું નહોતું. છેલ્લા 3 વર્ષથી હું ચાલી નથી શકતી. રોટલી બનાવતા પગ વાળી ખુરશીમાં મેકી ઊભો રોટલી બનાવતી. પછી એમ કરતાં કસરત કરી, કસરતમાં પણ ફેર ના પડ્યું. ફિઝિયોથેરાપી લીધી. મારું ઓપરેશન દૂરબીન વખતે કરાવ્યું હતું. આજે ઓપરેશન કરાવીના 2.5 વર્ષ થયા છે. પહેલાં મને તકલીફ હતી એટલે કામ નહોતું થતું, પણ ઓપરેશન કરાવ્યા પછી અત્યારે હું બધું જ કામ કરી શકું છું. અત્યારે હું નીચે બેસીને ઊભી થઈ શકું છું, બધું કામ કરી શકું છું, સીડી ચડું છું, ઉતરું છું, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. મારું નામ પટેલ મેઘનાબેન ચેતનકુમાર છે. મારી ઉંમર 35 વર્ષ છે. મારું મૂળ વતન ગામ વિડજ છે અને મારી સાસરી દાવડ થાય છે. મને અહીંયા પહેલાં દુખાવો થયો આ પગમાં, અહીંયા થાપામાં થયો, પછી ઢીચણમાં થયો, આખા પગમાં થયું, પછી 2-3 વર્ષ પછી આખું પગ પકડી ગયું, ચલાતું નહોતું. છેલ્લા 3 વર્ષથી હું ચાલી નથી શકતી. રોટલી બનાવતા પગ વાળી ખુરશીમાં મેકી ઊભો રોટલી બનાવતી. પછી એમ કરતાં કસરત કરી, કસરતમાં પણ ફેર ના પડ્યું. ફિઝિયોથેરાપી લીધી. ડૉક્ટર હિતેશભાઈ અમારા ત્યાં સમાજના છે, તે અમને ખબર હતી એટલે પછી અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે ઓપરેશન કરાવવાથી સારવાર કરવાથી મટી જશે, પગની તકલીફ દૂર થઈ જશે. અમે હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે બધાનો સ્વભાવ પણ એટલું બધું સરસ છે કે ઘર જેવું લાગે આપણને. અહીંયા મારું ઓપરેશન દૂરબીન વખતે કરાવ્યું હતું. પછી ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું એટલે થોડી બીક લાગી હતી, પણ પછી કરાવ્યું એટલે થોડું ભાનમાં આવ્યું. એટલે મને એમ થયું કે મને પગમાં કોઈ દિવસ દુખાવો થયો જ નથી, એકદમ નોર્મલ થઈ ગયું હતું પગમાં. આજે ઓપરેશન કરાવીના 2.5 વર્ષ થયા છે. પહેલાં મને તકલીફ હતી એટલે કામ નહોતું થતું, પણ ઓપરેશન કરાવ્યા પછી અત્યારે હું બધું જ કામ કરી શકું છું. ઓપરેશનના 1 વર્ષ પછી મારી પ્રેગ્નન્સી રહી. પ્રેગ્નન્સીમાં પણ મને કોઈ પણ જાતની તકલીફ નથી અને આજે બાબુ 11 મહિનાનો થયો છે. ઓપરેશન પહેલાં હું સીડી પર નથી ચડી શકતી, બેસીને નીચેથી ઊભું નહોતું થવાતું. અત્યારે હું નીચે બેસીને ઊભી થઈ શકું છું, બધું કામ કરી શકું છું, સીડી ચડું છું, ઉતરું છું, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. જો તમારે પણ કોઈને આવી તકલીફ હોય તો કોઈ પણ સંકોચ કર્યા વગર લીવેલ હોસ્પિટલમાં આવીને ઓપરેશન કરાવી શકો છો. ડૉક્ટર હિતેશભાઈનો હું આભાર માનું છું. થેન્ક યુ કે એમને મને આ સલાહ આપીને આજે ઓપરેશનથી હું તૈયાર થઈ ગઈ છું.